જો તમે એમેઝોન, ફ્લિપકાર્ટ કે મીશો જેવા માર્કેટ પ્લેસ પર તમારી પ્રોડક્ટ વેચો છો અને તમારે ઓર્ડર પણ આવે છે, તો એનો મતલબ એમ નથી કે તમે બ્રાન્ડ બની ગયા છો. એક વસ્તુ યાદ રાખજો કે ખાલી પ્રોડક્ટ જ તમારી છે, બાકી જ્યારે તમારી પ્રોડક્ટ વેચાય એટલે કમિશન એ લોકો લઈ જાય છે. તમારા કસ્ટમરનો ડેટા પણ એની પાસે જ છે ને આખા માર્કેટ પ્લેસનો કંટ્રોલ તો પહેલેથી એની પાસે હતો જ. આજે કદાચ તમને સારા ઓર્ડર મળતા હશે, પણ જો એ લોકો કોઈ એક રૂલ ચેન્જ કરશે ને તો એની તમારા ધંધા ઉપર બહુ મોટી અસર પડશે. તમે જે તમારો ઓફલાઈન સ્ટોર ચલાવો છો ત્યાં બધો કંટ્રોલ તમારા હાથમાં છે, તો પછી તમારા ઓનલાઈન સ્ટોરમાં પણ બધો કંટ્રોલ તમારા હાથમાં જ હોવો જોઈએ. બીજા કોઈ રૂલ્સ ચેન્જ કરે અને એની અસર તમારા ધંધા પર પડે એ થોડી ચાલે. માર્કેટ પ્લેસ પર પ્રોડક્ટ સેલ કરવી એ ખરાબ કે ખોટી વાત નથી, પણ ખાલી એના પર જ ડિપેન્ડ રહેવું એ હાનિકારક બની શકે છે. એટલા માટે તમારી પાસે તમારો પોતાનો એક ઓનલાઈન સ્ટોર હોવો જ જોઈએ, જેના લીધે તમારી પાસે તમારા કસ્ટમરના ડેટા પણ આવે, જે ભવિષ્યમાં તમને બ્રાન્ડ બનવામાં ખૂબ જ મદદરૂપ બનશે. સોપોસમાં બનેલા સ્ટોરમાં આ બધા ગુણ, આ ફીચર્સ અને ફેસિલિટી છે જે તમને બ્રાન્ડ બનવા માટે જોશે જ. તો હવે વિચારવાનું બંધ કરો ને અમારી વેબસાઇટ sophos.in પર જઈને તમારો પોતાનો ઓનલાઈન સ્ટોર આજે જ લોન્ચ કરો.